પાલનપુર ખાતે તોડી પાડેલા મકાન માલિકોના દુઃખના ભાગીદાર બનવા માટે આવી પહોંચ્યા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર। પાલનપુરમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પાલનપુર ગણેશપુરામાં વર્ષો જૂના બાંધકામ કરેલા રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઈ પરિવારજનો બેઘર બન્યા હતા। ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પરિવારજનોની મુલાકાત લઈ બેઘર બની બેઠેલા લોકોને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી। ત્યારે ઘર વિહોણા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા પીડિતોની કફોડી હાલતમાં મુકાયા છે। ત્યારે ઘર વિહોણા લોકોને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સરકારમાં રજૂઆત કરીને ન્યાય આપવાની ખાતરી આપી હતી। આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી, વડગામ, બનાસકાંઠા। એમને આવવા માટેની વધારે શું ખબર પડે વધારે છે 3000 ફૂટ એમને આવવા જવા માટે રસ્તા માટેની વાત હતી તો એમને મૂકી દેવા છે 25 ફૂટના 50 નીકળી જાય, બાકીની જગ્યા વધે એના અંદર 8 ભાગ્યા જગ્યા માપી લે, જે 100 200 300 ફૂટ ભાગ આવે। અરે એવું નહીં, આ તો એમ કે ડેવલપિંગ કરવાની વાત કરી, આંગણવાડી બી બનાવવાની વાત ખોટી વાત થઈ એમને ગેટ મિલવા માટેની ગેટ મૂકવાની કોઈ વાડી છે ને આ નંબર કે જોન કરે અંદર માં નહીં એના કોડવાળી એનાથી તો અલગ છે અને આજે આગળ પણ લોકોને આ દુનિયા આલે ના ના આમાં અચાનક અમે સરકારમાં એના મોયા અમે નથી પણ કોઈ એને જોબ ગેટ મેળવો અહીંયા મેળવો। હવે બેન એ નાગાઈપુર એવા ઉતરા છે ને બે પહેલા એક ગેટની વાત હતી, પછી 2 ગેટ, હવે એને આખી દિવાલ પર 4 ગેટ, એટલે આ જગ્યા આખી અમને કવર કરો। આ 4 ગેટ, એક દિવાલમાં 4 ગેટ હોય ને આજકાલ ના રહેતા હોય કે આજકાલ ના રહીએ એ વર્ષો પૂર્ણ એમ કે માજી ના એમ કે નતું એ પહેલું ના રહે તો એમને એકદમ તો આવી રીતે ના કરાય ને। આમાં એવું છે, તમે મારી વાત સાંભળો કે આ તો સામાજિકની વાત તો વસ્તુ અલગ છે, પણ જગ્યા તો સરકારી જ છે। આમાં કઈ બોલે તોડ્યું છે, નગરપાલિકાએ તોડ્યું છે, નગરપાલિકાએ તોડ્યું સિટી સર્વે વાળા, એટલે હવે કોઈ એમના કોના કહેવાથી તોડ્યું વસ્તુ અલગ છે, પણ આ જગ્યા તમારા નામે રેગ્યુલર તો તમારે તમે આટલા વર્ષો કેમ ના કરાવી? રેગ્યુલર ગમે એ કારણોસર તમારે બધીને કરાવી માગણી મૂકી છે। અમે કાગળો કર્યા હતા પણ અમારા રસ્તા ભેગી કરીને કાઢી નાખતા હતા। વર્ષે 12 મહિને પૈસા માંગન લઈ લઈને કરી કરીને કરવરાયું એવી રીતે, તો એ પછી પેલું કરે હમણાં એમના તોડવા એ 10-15 દિવસ પહેલા શું કહું કે કદાચ કલેક્ટરની ગમે ત્યાં નજીકમાં પલોટ આપવા માંગતા હોય ને તો એ લઈ લેવા હિતમાં છે, પછીની વાત પછી ના કે તમે આમે પછી તો કઈ નહીં બાજુથી રહેશું, પછી બે બાજુથી રહેવાય। હા ભલે પછી આનું જે કરવું થાય પણ તમે એને ના પાડશો મારા અમે કીધું ને તમને કે હમણાં જ વાત કરી કલેક્ટર આ બાળકોને ભણતર આપવું, હાલ બધા આઈટીએમ બે છે અને આ ઘરકામમાં એક કરે છે, ઘરકામ કરીને અમારું બધું ચાલે। હવે બહાર અમે રહેવા જઈએ તો બધું ધંધો ખોવરાઈ જાય, બધું ધંધો થતો આ બાળકોનું ભણતર બગડે, એટલે અમને એવું કરે નહીં, બધું મળે તો આને તમે એને નગરપાલિકા વાળા કે ગમે હટાવે ને કાટમાળ તો તમે એક દિન હટાવવા દો, પણ તમારે નાના મોટું ટેન્ટ કે ગમે થાય હટશે ને શું થાય? આમાં તમે સીધે તારી આમાં ના સીધે આ સિટી સર્વે સિટી સર્વે કરી સિટી સર્વે આખું ટીમ આવી ચર્ચાઓ કરે સરકારી નહીં પડાયું પડવાવાળી તો સરકાર છે ને, ભલે એમના કહેવા બોલું છું હોય પણ આપણે તો ડાયરેક્ટ કોઈ ના કહી ગઈએ
આ બધું તો કઈ કે સરકાર નથી. કાલે 15 40 જણા આયેલા આવા છોકરીઓ નાખી દે આવડી 20 વર્ષની છોકરી વહુ અને બેન આમ તાકીદ વચ્ચે કરેલા મેં કીધું કે લા ભાઈ આ છોકરા નહીં છે વહુ નહીં છે તમને શરમ નહીં આવતી એટલે કે અમને છે ને શરમ અમે જોઈ શકે આવું કોમન કીધું નાગાઈ પર ઉતરે છે. એ નાગાઈ ઉપર ઉતર્યા આપણે છે. એક પકડવા જઈએ તો કાયદો હાથમાં લીધો. એટલે તમે રબારી સમાજ અને ઠાકોર સમાજ એક માસ્ય છો અને અમારી દયા કરો. તમે મોચા ના, ના, એટલે કોણ આવે? અમે આપણે તમે એમને મોચા હલાવો. એમને શું એમની જગ્યા તો ખુલ્લી જ પડી રહે ને. એમની અંદર ખુલ્લી પડી અંદર એ તમને કેમ કરે આપણે દરવાજો તો એક હોય છે. આપણે તો એની વાત એક હોય કે બે થાય પછી ચાર દરવાજા તો ના હોય ને બેન ખાલી પડી એક દરવાજો બે હોય પણ ચાર દરવાજા જ ના હોય ને તમે મોચા લાવશે ને.